નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચાલો આપણે આજે પાઠ છઠ્ઠો છે એમાં થોડુંક આગળ વધારીએ. આઈ લવ યુ ટીચર, મતલબ કે હું તમને ચાહું છું ગુરુજી. અને એમાં આપણે ઘણું બધું જોઈ ગયા હતા. એ હેલેન કેલર છે એ ક્યાં પહોંચે છે ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા કે પેલા શબ્દો શીખે છે, બોલતા શીખે છે, વાંચતા શીખે છે, સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક તબક્કા સ્ટેજીસ એ પૂર્ણ કરે છે. પહેલાં શબ્દો, પછી બોલવાનું, પછી વાંચન અને પછી લખવાનું શીખે છે. સિરિયસલી અભ્યાસ ચાલુ કરે છે, સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરે છે, હાઈસ્કૂલમાં જાય છે અને એક એવી સંસ્થામાં એ પહોંચે છે કે ત્યાં એના જેવા જ અંધ લોકો અહીંયા તે બીજા મિત્રો બનાવી શકે છે, એના જેવા બીજા બાળકો સાથે મિત્રતા કરે છે. એના જે શિક્ષિકા છે હેલેન કેલરના જે શિક્ષિકા છે એની સુલીવાન, એમની સાથે જ ત્યાં રહે છે. હાઈસ્કૂલમાં પણ એને ભણાવવામાં એ ચાલુ રાખે છે, કારણ કે જે શિક્ષકો જે શીખવે એ તો એ જોઈ પણ નથી શકવાની કે સાંભળી પણ નથી શકવાની. આંધળા બાળકો છે એ સાંભળીને એમાંથી શીખે છે, જ્યારે આને તો હથેળીમાં જ લખવું પડે છે. એટલે એના શિક્ષિકા છે એને એ ઇન્ટરપ્રિટ કરી આપે છે, એની સમજણ આપે છે, એની હથેળીમાં જ બધું સમજાવે છે. ઇન્ટરપ્રિટ મતલબ સમજવું. અને એવું પણ આપણે જોયું કે હેલેન એવું કહે છે કે મારામાં એટલો આત્મવિશ્વાસ આવ્યો કે મેં અમેરિકાના પ્રમુખની પણ મુલાકાત લીધી. ચાલો ત્યાર પછી આપણે અહીંયા પહોંચ્યા હતા. એ જે સંસ્થામાં પહોંચે છે સ્ત્રીઓ માટેની જે છે, એટલે કે આવી બાળાઓ માટે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં એ 3 વિષય શીખે છે: લેટિન ભાષા, જર્મન ભાષા અને એરિથમેટિક એટલે કે અંકગણિત. એ શીખે છે. ત્યાં સુધી આપણે જોઈ ગયા. એના પછી આગળ જોયું. ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. અને 1896માં કેમ્બ્રિજ સ્કૂલમાં હું ગઈ એવું કહે છે. જે કોના માટે? ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ નામનો જે વિસ્તાર છે, ત્યાંની યુવતીઓ માટેની, યુવાન છોકરીઓ માટેની જે સંસ્થા છે કેમ્બ્રિજ યુનિવર્સિટી, કેમ્બ્રિજ સ્કૂલ, એમાં પહોંચી. This was really a great achievement for a lady like me, who was blind, deaf, and could barely produce sounds for communication. Barely. મહા મુશ્કેલી અને કોમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ, એટલે કે વાતચીત કરે, એના માટે ભાગ્યે કોમ્યુનિકેશન માટે ભાગ્યે જ કોઈ અવાજ ઉત્પન્ન કરી શકે. બહુ મહા મુશ્કેલીથી જે અવાજ ઉત્પન્ન કરી શકતી હોય. હમણાં મેં ઉદાહરણ આપ્યું તમને આની પહેલાં, અમારા પાડોશીનું, કે એનો જે અવાજ હતો
એ કર્કશ માંડ આપણને સમજાવ્યો, એવું જ આ એના વિશે જ કહે છે કે પોતે માંડ જે અવાજ ઉત્પન્ન કરી શકતી હોય એવી વ્યક્તિ માટે, એવી બહેરી અને આદમી વ્યક્તિ માટે અહીંયા પહોંચવું એક મહાન સિદ્ધિ હતી. I began writing poems and stories. અહીંયા એમ કહે છે કે મેં કાવ્યો અને વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું, સ્ટોરીઝ, વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. Shortly before my examination, I lost my father. Shortly before એટલે કે થોડા સમય પહેલા મારી પરીક્ષા શરૂ થાય એના થોડા સમય પહેલા આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવ્યો, મતલબ એના પિતાનું મૃત્યુ થયું. Although પણ બોલે છે, although પણ બોલે છે, છતાં પણ, આમ છતાં પણ વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ, બેઝ એન્ડ રિઝલ્ટ બંને વિરોધ દર્શાવે છે. although yet જેવો એનો અર્થ થાય છે. ઇમોશનલી ડિસ્ટર્બ, ઇમોશનલ ભાવના, ઇમોશનલી ભાવનાત્મક રીતે ડિસ્ટર્બ એટલે કે ખલેલિત, એટલે દુઃખી થયેલી હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષામાં મારું ઉત્તમ કાર્ય કર્યું, એટલે કે ઉત્તમ દેખાવ કર્યો. માય ટીચર, અને આજે એવું કહે છે કે શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાના થોડા સમય પહેલાં જ મેં પિતાને ગુમાવ્યું. તો એ કોઈ બીમારીથી કેમ કદાચ એને ગુમાવ્યા હશે અને એનું દુઃખ હોઈ શકે. પણ તમને ખબર છે એકાદ વર્ષ પહેલાં જે બન્યું હતું, એક જ વર્ષ, એક બાજુથી 10મા 12માની બોર્ડની પરીક્ષા ચાલુ હતી, એના આગલા દિવસે, જે દિવસે પરીક્ષા ચાલુ થઈ એના આગલા દિવસે કાશ્મીરમાં જે પેલા કેમ્પ ઉપર અટેક થયો, બ્લાસ્ટ, સોરી પેલા વાહનનો અટેક કરવામાં આવ્યો, વાહન ની સાથે વાહન અથડાયું અને જે આપણા જવાનો હતા 22 જવાનો જે માર્યા ગયા, જેના ડૂચે ડૂચા પડી ગયા. તો એમાં એક જવાન એવો હતો કે જેના બાળકો છે એને પરીક્ષા ચાલુ થઈ બોર્ડની, આગલે દિવસે જેના પિતાનું આવી રીતે ભયંકર રીતે મૃત્યુ થયું અને બીજે દિવસે બાળક છે પરીક્ષા આપી રહ્યું. એક બાજુએ આંખમાંથી આંસુ જતા હતા ને એ બાળકે પરીક્ષા આપી લીધી. અહીંયા હેલન પણ એમ કહે છે કે પોતાના પિતા મૃત્યુ થયેલું થોડા દિવસ પહેલા જ, અને છતાં પણ પરીક્ષામાં ઉત્તમ કાર્ય કર્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. પરીક્ષા ખંડ હતો, એમાં મારા શિક્ષિકા છે એ મારી સાથે રહી શક્યા નહીં. અકમ્પની, એટલે સાથે રહેવું અથવા સાથ આપવો. સાથે રહેવું અથવા સાથ. તો મારા શિક્ષિકા છે એ પરીક્ષા ખંડમાં મને સાથ આપી શક્યા નહીં, એટલે કે મારી સાથે રહી શક્યા નહીં. There a teacher spelled out the question in my hand. Spell એટલે જોડણી કરી આપી, લખી આપી. ત્યાં એક શિક્ષક
એક શિક્ષકે મારી હથેળીમાં પ્રશ્નો લખી આપ્યા. And I typed out the answers. ટાઈપ કરતા અને હું એના જવાબ ટાઈપ કરી આપ્યા. When the result was declared, અને જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that I had passed all the subjects. ત્યારે એ સાંભળીને મને આનંદ થયો કે મેં બધા જ વિષયો પાસ કરેલા. I remember my first day at the Radcliffe College in 1900. 1900 રેડક્લિફ કોલેજનો પ્રથમ દિવસ મને બરાબર યાદ છે. એની કોલેજનું નામ શું છે? રેડક્લિફ. તમને કદાચ તમારી સ્કૂલનો પ્રથમ દિવસ યાદ હોય. મને પણ મારી કોલેજનો પ્રથમ દિવસ યાદ છે. સ્કૂલનું યાદ છે, હાઈસ્કૂલનું યાદ છે. બહુ મજાના દિવસો હતા. એક રોમાંચ હોય છે. નવી બિલ્ડિંગમાં, નવા સ્ટેજે, નવા પ્રકરણે આપણે જ્યારે પ્રવેશીએ એક રોમાંચ હોય છે. આનંદ અંદરથી કંઈ આનંદ થતો હોય છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. ના પર વિજય મેળવ્યો, કાબુ મેળવ્યો. એમ કે છે કે હું જાણતી હતી કે મારા માર્ગનો, જે પ્રગતિનો માર્ગ પકડ્યો છે, મારા માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, અને છતાં પણ હું તેની ઉપર વિજય મેળવવા માટે ઈગર એટલે ઉત્સુક હતો. The professors looked far away if they were speaking through a telephone. હવે એ બેરિયર બરાબર, પણ ઘોંઘાટ થોડો મહેસૂસ કરી શકતો, બહુ અવાજ થતો હોય તો એ મહેસૂસ કરી શકે. એટલે એવું કહે છે. અને બીજી ટેલિફોનની વાત કરી છે. અત્યારે જે મોબાઈલ છે, મોબાઈલમાં તમે વિદેશથી ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડેથી વાત કરતા હોય તો તમને સ્પષ્ટ સંભળાય છે. ક્યારેક જ એવું થાય કે ડિસ્ટર્બન્સ થોડું ઘણું આવતું હોય, પણ પહેલાંનો જે સમય હતો, જૂના જે ફોન એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું જોડાણ લગાવવાનું વાયર દ્વારા બધું ફોન ચાલુ હતા, એમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ આવતું. ઘણી વાર તો તમને સમજાય જ નહીં કે આ શું બોલે છે. તો એવી આ વાત કરે છે કે જે પ્રોફેસર હતા કોલેજના, જે અધ્યાપકો હતા, એ એવું લાગતું હતું કે એ બહુ જ દૂર છે અને જાણે ટેલિફોન ઉપર, ફોન ઉપર વાત કરતા હોય, દૂરભાષ ઉપર વાત કરતા હોય એવું લાગતું. કારણ કે ઘોંઘાટ જેવું લાગતું હતું, એનું બહુ સંભળાતું નહીં. The lectures were spelled into my palm as rapidly as possible. Rapidly, ઝડપ, ત્વરિત ગતિ. શું કહે છે કે જે લેક્ચર્સ એટલે કે તાસ, ભાષણ, સંભાષણ, એ મારી હથેળીમાં
જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી સ્પેલ આઉટ કરવામાં આવતા, એટલે કે લખવામાં આવતા હતા. જેટલું બની શકે એટલી ઝડપથી. એ તો બોલતા હોય છે, અહીંયા લખવાનું છે અને આને સમજાવવાનું. તો જેટલું બની શકે એટલી ઝડપથી મારી હતી એ લખવામાં આવતા. I would note down whatever I remember when I went back home. હવે એનું કામ શું છે? એ ત્યાં કંઈ પણ ભણતી કોલેજમાં, પણ પછી શું કે છે કે જ્યારે હું ઘેરે આવતી અને મને જે કંઈ પણ યાદ હોય એમાંથી એ હું નોટ ડાઉન એટલે કે લખી લેતી. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. અહીં મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. મતલબ કે આ આત્મકથા લખવાનું ચાલુ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. હવે જે કંઈ લખતી ટાઈપરાઇટર ઉપર જ વધારે તો લખતી. તો એમ કહે છે કે મેં જે વાર્તા હતી પોતાની જીવનકથા એ બંનેમાં લખી. બ્રેલ લિપિમાં પણ લખી, બ્રેલ ટાઈપરાઇટરથી પણ લખી અને નોર્મલ એટલે કે સાદા સામાન્ય ટાઈપરાઇટરથી પણ લખી, એટલે કે બીજા લોકો પણ વાંચી શકે એ રીતે લખી. આનું કામ બહુ અઘરું હતું. એક તો હથેળીમાં સમજવાનું, પછી ટાઈપ કરે તો બંને ભાષામાં 2 વાર ટાઈપ કરવાનું, ખૂબ જ અઘરું કામ. The story of my life was edited by John Massey. એડિટ. હવે મને એવું લાગે છે કે જ્યારથી મોબાઈલ આવ્યા ને હાથમાં ત્યારથી ઘણા બધા શબ્દો છે એ લોકો સમજતા થઈ ગયા છે. એડ ઉમેરવું, એડિટ, એડિટિંગ એવા શબ્દો બધા તમે શીખી ગયા છો. તો એડિટનો મતલબ જે થતો હોય એમાં ઉમેરવું, એડ કરવું. સંપાદન, અહીંયા મતલબ છે સંપાદન કરવું. સંપાદન કોને કહેવાય? તો કે જે કંઈ માહિતી હોય એને વ્યવસ્થિતપણે ગોઠવવું, એને સારી સરળ ભાષામાં અને વ્યવસ્થિત રીતે ગોઠવવું, એને કહેવાય સંપાદન. વ્યવસ્થિત રીતે ગોઠવવું. નહીં તો જે કંઈ આપણે આત્મકથા લઈ જોઈએ અડાવવું હોય ત્યારે કોઈ વાક્ય એવા હોય કે જે પછીથી યાદ આવ્યો એ ઉમેરી દીધા હોય, તો એને વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ રીતે ગોઠવવું એને કહેવાય એડિટિંગ. તો એવું કહે છે કે મારી જે જીવનકથા હતી એનું સંપાદન જ્હોન મેસીએ કર્યું. The writing was published in a magazine in 1903 and I was paid for it. Paid for it. મતલબ એના માટે મને ચૂકવવામાં આવ્યો, એટલે પૈસા ચૂકવવામાં આવ્યો, મહેનતાણું આપવામાં આવ્યું. તો હેલન એવું કહે છે કે મારું જે આ લખાણ હતું એ એક મેગેઝિનમાં 1903માં પ્રસિદ્ધ થયું અને મને એના માટે મહેનતાણું ચૂકવવામાં આવ્યું. We the blind are indebted with the blind. અમે અંધ લોકો, with the blind are
as indebted to Louis Braille as mankind is to Gutenberg. What is Gutenberg? I don't know. પણ એવું કીધું છે કે જેવી રીતે માનવ જાત છે એ ગટનબર્ગની આભારી છે, એવી જ રીતે અમે અંધ લોકો લુઈસ બ્રેઇલના આભારી છે. કદાચ ગટનબર્ગ એવી વ્યક્તિ હોય કે જેને ટાઈપરાઇટર કે લખાણ કે એવું ચાલુ કર્યું, શબ્દો એને ચાલુ કર્યા હોય, એટલા માટે એવું કહે છે કે ગટનબર્ગ છે એની જે રીતે માનવ જાત છે આભારી છે, એ જ રીતે અમે અંધ લોકો લુઈસ બ્રેઇલના આભારી છે. કારણ કે લુઈસ બ્રેઇલે આ લોકોના જીવનમાં બદલાવ લાવી દીધો છે, અંધ લોકોને, કે જે લખી વાંચી શકે એવું એને કરી આપ્યું છે. એટલે એના આભારી છે. એનો પુષ્કળ મોટામાં મોટો આભાર છે, ઉપકાર છે અંધ લોકો લુઈસ બ્રેઇલનો. On 28th June 1904, 28 જૂન 1904 ના રોજ I graduated from the Radcliffe College. ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક થવું એટલે કે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરવો. Graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Art degree. Bachelor એટલે પણ સ્નાતક થાય, સાથે સાથે આવું પણ થાય કુંવારો જેના લગ્ન ન થયા એને પણ બેચલર કહેવાય, કુંવારો એમ કહીએ આપણે. તો એવું કહે છે કે પ્રથમ વિશ્વ, એ તો તમને પહેલા જ કીધું કે વિશ્વનું પ્રથમ બહેરો અને આંધળી વ્યક્તિ એવી હું સ્નાતક થવા બદલ બેચલર ઓફ આર્ટની વિનિયન પણ કહેવાય છે આર્ટ્સની સ્નાતકની ડિગ્રી હાંસલ કરવાવાળી પ્રથમ વ્યક્તિ બનવા બદલ મને એનું ગૌરવ. I began to feel that I must educate people on way to help the blind. Educate. સાક્ષર બનાવો, ભણાવો. એમ કે છે કે સાથે સાથે અંધ લોકોને મદદ કરવા માટે એ લોકોને ભણાવવાની પણ મને ઈચ્છા થવા લાગી. આઈ બિગન ટુ ફીલ, મને એવી ઈચ્છા થવા લાગી. ચાલો, તો આજે આપણે આટલેથી વિરમીએ. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. આભાર.